માતાજી. જે શનિવાર ગાઈસ કેમ છો? જે થેપલા પેક કરી દી પર આવી ગયો અમે આવી ગયા ટ્રેનમાં. બહુ મજા આવી. ટ્રેન ખાલી જ છે. ન્યૂ હેવન અમે પહોંચી ગયા ન્યુયોર્ક. ત્યાં વરસાદ લઈને આવ્યો ઘરે. થોડીક વાર પછી કાનાજી નમા ત્યાં તો નવરા પનીરનું. હેલો ગાઈસ કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. આજે છે શનિવાર. ભગવાન માતાજી દીવાબત્તી થઈ ગઈ છે. નવે દર્શન તમને બી કરાવી દઉં ને પછી આપણા કામકાજની શરૂઆત ચાલુ કરી દઈએ. આજે છે શનિવાર. જય હનુમાતા. આજે તો બહુ બધા વહેલા ઉઠી ગયા હતા. ચંકો પેકિંગ કરવાનું થોડુંક બાકી હતું ને જમવાનું બધું બનાવવાનું હતું. જો બધું રેડી થઈ ગયું. વાલીસ થઈ ગયો ને જો અહીંયા થેપલા બી બનાવી દીધા છે. ને યોગેશને બપોરે જમવા માટે પુલાવ, કાકડી ને બધું કટ કર્યો, અથાણું ને બધું છે. ફોઇલ પેપરમાં થેપલા લઈ લઈએ. ચલો થેપલા પેક કરી દઈએ હવે. ન દહીં લઈ લઈએ જોડે ભગવાનના ભોગ ધરવા માટે રસ્તામાં. હવે યોગેશને રાત્રે ચાલશે જમવામાં. ડિનરમાં થેપલા ને ચા બનાવી દેસી. જો થેપલા બી પેક થઈ ગયા. દહીં અથાણું બંને બધું રેડી. વાસ બી લઈ લીધો. ધાણાદાર ને તલ ને બધું અરસી બધું મિક્સમાં જે બનાવ્યું હતું ને એ રહ્યું. ચમકાઈ ના વગર તો આપણે ચાલે નહીં. જીની બેગ રેડી થઈ ગઈ. ભગવાનનો બધો સામાન આમાં અહીંયા બધું ખાલી કરીને અહીંયા બધું મંદિરમાં મૂકી દીધું વ્યવસ્થિત રીતે. એક બેગ સેજાલી ભરાઈ ગયો અને બે બેગો રેડી. હવે લઈ લઈએ ને કાનાજીને રેડી કરી દીધા. કાનાજી રેડી જવા માટે. હવે બધું લઈ લઈએ. જો હવે અમે ગાડીમાં બેસી ગયા અને નીકળી પણ ગયા. અમારા ઘરેથી 45 મિનિટ જેવું થાય છે ટ્રેન સ્ટેશન ને. થોડુંક લેટ જેવું થવા માંડ્યું હતું એટલે ફટાફટ નીકળી ગયા. ને જો વરસાદ બી ચાલુ હતો. ક્યાંક જવાનું એટલે વરસાદ ના પડે ને તમારે બન જ નહીં. બહારનો નજારો કેટલો મસ્ત હતો. એટલે પહાડો ને બધું એકદમ ગ્રીન ગ્રીન થઈ ગયું હતું. મસ્ત વેધર હતું. હવે નીકળી આવીએ પોકીને પછી ત્યાં જઈને મળીએ. ફાઇનલી ગાઈઝ હવે અમે પહોંચી ગયા ટ્રેન સ્ટેશને. ને જો બહારનો નજારો કેવો. ને હવે બધી આવી ગયો અમે. ને હવે જઈએ અંદર. ઓફિસ જેવું છે ત્યાં બી આવી ગયા. હજુ ટ્રેન આમ 10-15 મિનિટની વાર ને ટ્રેન સ્ટેશને પહોંચી ગયા અમે. હું સેજલ બંને યોગેશ મૂકીને જતા રહ્યા. બધી પબ્લિક હવે ભેગી થવા માંડી ને વરસાદ બી ચાલુ થઈ જાય. ચોક જવાનું ને વરસાદ ના આવે તો બને. જો ગાઈસ અહીંયાનું ટ્રેન સ્ટેશન. અહીંયા ટ્રેન આવશે ને હું બહાર ઊભી. હવે કાનાજી વરસાદ બી ચાલુ થઈ ગયો ને અહીંયા રૂમ છે એમાં બેસી જઈએ. હવે આ ઓફિસ જેવું છે ને એમાં બેસીએ. રૂમ જેવું બનાવ્યું અંદર. અગિયાર 23 થઈ. હવે 11:30 સુધી વાર જોવાની. પછી ટ્રેનમાં બેસી જઈએ. જો ગાઈસ અમારો સામાન તો જોવા કેટલો બધો. ટ્રેનમાં આ બાજુ બેસીએ.
પ્લેન જેવી ને જો ગાઈસ ચલો અહીંયા બે આવ્યો નમો અહીંયા બે આવ્યો કાનાચીન બેસાડી દીધા આ પાથરીને જો ટ્રેનમાં બેસી ગયો હવે પોકીએ બેગ અહીંયા એક નાસ્તાની આ ભગવાનની છો પેલી નાસ્તાની બેગ લઈને એક બીજી બેગ ઉપર મૂકી દીધી આમ જાણે પ્લેનમાં બેહ્યા હોય ને એવી સેમ સીટો બધું મસ્ત બેસી ગયો ને હવે જઈએ ચાર્જિંગના વાયર ને બધું જ છે જો ચાર્જિંગનો ડટ્ટો બી ભરાઈ દેવાનો થઈ જાય નવા કાનાજીને ભોગ ધરાવી દઈશું પહેલાં તો હમણાં 12 વાગે એટલે 12 વાગવામાં જ તો કમ્પ્લીટ 12 વાગવા જાય હવે 15 થી 20 મિનિટ લેટ ટ્રેન મજા આવે આમ તો ટ્રેનમાં ગાડી કરતા અથાણું ડબ્બી ભરીને લાવ્યા ને તો અથાણું બધું નીકળી ગયું ને હવે કાનાજીને ભોગ ધરાવવાની તૈયારી ચાલુ કરી દઈએ ધોઈને આવી ગઈ હવે થેપલા લઈ લીધા છો આજનું ભોજન કાનાજીન ટ્રેનમાં મળશે દહીં છો અથાણું ને થેપલા ભગવાનને ભોગ ધરાવી દઈએ ને પછી મળીએ હું પણ જમી લો અથાણું ને થેપલા ને આપણે આ થેપલાની સ્મેલ તો ટ્રેનમાં આવવા માંડી હવે ને ગુજરાતી હોય ને એ ગમે ત્યાં ટ્રેનમાં જાય ને એટલે થેપલા તો પહેલાં જ લઈ જાય ભલે અમેરિકા હોય કે કઈ બી દેશ હોય ઇન્ડિયા હોય કે ચાહે કોઈ બી ને જો ટ્રેનમાં બહુ જ મજા આવે કોઈ પબ્લિક જ નહીં બહુ સીટલી ફોન જોવો હું હવે જમી લઉં પછી જમી લેશે ચલો તા ગાઈસ તમારે બી જમવું હોય તો આવી જજો જો ગાઈસ બહારનો નજારો જેવો પહાડો નદીઓ બહુ મસ્ત જો અમારી સીટ ઉપર આયરું કાગળિયું ભરાયું આયરી સીટ મારી ને હવે જો બધું તમને બતાવી દઉં જો કેવું આખી ટ્રેન ખાલી જ છે અત્યારે તો ચોક અમુક જણ બેહાઈ નકો આખી ખાલી જ છો અહીંયા વ્હીલચેર વાળા માટે આયરી સીટ આખી જો ને ટ્રેનમાં આવું બાથરૂમ હોય આમ કરી જેવું ફ્લાઇટમાં હોય ને પ્લેનમાં એવું સેમ જ છે થોડુંક ડિફરન્ટ પણ સારું ચોખ્ખું ક્લીન જો પ્લેનમાં ને એવી રીતનું જ છે આખી ટ્રેન ખાલી જ છે હવે જીમાં સ્ટેશનો બધા આવશે ને એમ ભરાશે એકવાર રહીને પછી બીજા ડબ્બામાં જઈએ જોઈએ કેવું એકવાર આરામ કરી લઈએ ને પછી મળીએ એક ભાઈ બેઠો ખાલી આ બાજુ બધું ખાલી જ છે ના આવી રીતના આપણે પ્લેનમાં જેવી રીતના બેગ મૂકીએ ને એવી રીતના મૂકી દેવાની અહીંયા કંઈ જ નહીં બીજું તો મસ્ત હવે આપણે આરામ કરીએ સીટમાં લોબા થઈને ઊંઘી જવાનું જે થોડાક 1-2 કલાક ઊંઘે હોય ગ્રીનફિલ્ડ હજુ તો અહીંયા જ પહોંચ્યા અહીંયા અમે જો બહારનો નજારો ના ચેક કર જ કરશી જો આવી રીતે ચેક કરવા આવી તમે નવા પેસેન્જર આવીને અત્યારે થોડી ધીમી ધીમી હેડે પછી એકદમ સ્પીડ ઉપર કરશે હવે બીજા ડબ્બામાં જઈએ
સ્પીડમાં જાય નહીં અહીંયા પેલા ઉભા રહે જો બીજા અહીંયા બહુ બધી પબ્લિક અમે આ છે કેફેટેરિયામાં આવીએ આવી છો કેફેટેરિયા તમે અહીંયા બેસીને જમી શકો બાય કરી અમારે તો કંઈ લેવું નહોતું અમે તો બધું લઈને જ આવ્યા ઘરેથી ને એના પછી જે હતો ને ડબ્બો એમાં છે ને બિઝનેસ ક્લાસ આવે જો ખાસી બધી ભાગ લેવા બહુ બધું ફરતા પાછા આવ્યા આઈ ખાલી પુશ કરો એટલે ઓપન થઈ જાય બીજા ડબ્બામાં આવી ગયા પાછા આપણો ડબ્બો ના બધા ખેતરો જવા માંડે ફેટેરિયામાં બધું જોઈને આવ્યા પણ કંઈ લેવું તો હતું ને ખાલી દેખવા માટે ગયા હતા પહેલી વખત હું તો જઈ દેખવા માટે એક વખત આવી હતી તાણ નથી જઈ જોવા બહુ મજા આવે આમ તો ટ્રેનમાં પણ વધુ બહુ ટાઈમ લાગે જોકે હજુ બધા સ્ટેશને ઊભી રહેતી જાય એટલા માટે પણ આમ સ્પીડમાં એવી જાય ને ના મેં 20-25 મિનિટ લેટ હતી ઓલરેડી ફ્લાઇટમાં જે રીતનું હોય ને એવું સેમ ટુ સેમ આમાં છો હવે થોડીક આરામ કરીએ ને પછી બતાવીએ તમને ચલો મળે હમણાં મોડા બાય બીજા સ્ટેશને ઊભી રહી છો શું નામ ખબર નહીં નોર્થ હેમ્પટન હવે અહીંયા ઊભી રહી ગયો થોડીક વાર હવે નહીં ગાડી ચાલને ઊભી રહી હતી પાર્ક મોટું દઈ ગયો ઇંચકાન બધું મસ્ત મસ્ત ઊંઘીને ઉઠી ગઈ છું મસ્ત ફ્રેશ થઈ ગઈ ને હજુ તો મારે 2.5 કલાક જેવું બાકી ને હવે થોડુંક નાસ્તો કરીશું ને મજા કરીએ જો નાસ્તામાં શું કરવાનું તો મને બતાવો જો હું કાલે મમરા વગેરે હતા ને જે એ લઈને આવી છું ને જોડે કાકરી કટ કરીને આવી છું એ બંને ખાઈએ હવે બહારનો નજારો આવો છો અત્યારે
મસ્ત મજાનો નાસ્તો વાસ્તો કરી લઈએ અને પછી મળીએ. હજુ તો વાર બહુ દી પકવાની. મળીએ તા મિનિટનો બ્રેક હો ને ત્યાં બહાર નીકળ્યા અમે બધા. જો આખી ટ્રેનના બધા જ જણા બહાર નીકળી ગયા. બહાર બહુ મસ્ત પવન ને મસ્ત વેધર એટલે ને કાનાજી બી જોડે. થોડીક વાર બહાર વોક કરીએ ને પછી જઈએ અંદર. પછી બેસવાનું જ છે એટલે. ન્યૂ હેવન બહુ મોટું સ્ટેશન. ખાસી બધી ટ્રેનો પડી. Rolling slow, yeah. The sun's sinking low. Hitting up the boulevard, see the palm trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living where it's always fine. Barbecue grilling, got the smoke in the air. Neighbors pulling up, good vibes everywhere. Talk box singing, let the synthesizer play. Grooving through the block like it's a Saturday. Slide, glide, take a ride. Oh, feel that sunshine, let the bass line flow. West Coast breeze, got the vibe on lock. Cruising all day, no tick tick of the clock. Hit the beach, feet up in the sand. Ooh, yeah. Wave to the ocean, yeah, it's part of the plan. Retro shades reflecting the sky. Out here vibing, making time stand by. Late night lights, city shining in gold. Story after story, all the legends were told. Cruisers hit the streets, hear the engines purr. Low riders dipping, making heads turn for sure. Slide, glide, take a ride. Oh, feel that sunshine, let the bass line flow. West Coast groove, got the beat so sweet. Keep it rolling steady, feel the heat, feel the beat. અમે પહોંચી ગયા ન્યુયોર્ક. જો હવે જઈએ બહાર નીકળવા માટે ટ્રેન લેવા જઈએ. સબવે ઈ લેવાની નીકળીએ. ખાસું બધું નવું થઈ ગયું થોડાક ટાઈમમાં. જઈએ તો ખરા આ બાજુ જોઈએ. મેપમાં તો બતાવો. શીખીશું. યા છે આટલે જ અહીંયાથી જ જવાનું. બરાબર આયા. લાસ્ટ ટાઈમ અહીંયા જાય તો મને યાદ આવ્યું.
જો અહીંયાથી જવાનું. હવે જઈએ. હા, હવે ટેપ કરીને જઈએ. હવે અહીંયા આવ્યા. આ બધું યાદગીરી માટે ભરું. ભરતા આ જગ્યાએથી આવવાનું એટલે યાદ રાખીશ. ઓ માય ગુડનેસ, ઈ આવલી. ઈ ટ્રેનની વાર જોવાય 7:06 બતાવો પણ હજુ આવી નહીં ને બહુ જ ગરમી અતિશય. અમારે ત્યાં વળી ગરમી નહીં પડતી. શું કહેવો, મોથું વાળીને આવી હતી તો ફેદાઈ ગઈ. કરજો ઓકે. આ ખાલી આપણે જે ડબ્બા મૂકવો હોય ને ભરેલા હોય એ જીઓ એક માટે ઉભી પકડજે. સેવન ટ્રેન માટે જઈએ. યા અહીંયા જો આ બાજુ જવાનું. હા, 7 ટ્રેનમાં બેસી ગયો. 10 સ્ટોપે ઉતરીશ. આ ત્યાં તો વળી વરસાદનો અંધારી તું ને અહીંયા બી કમ હોન. અહીંયા અંધારીઓ ત્યાં વરસાદ લઈને આવ્યો. ઓ બાપા જબ્બર પવન, બહુ બધો પવન. જબ્બર અંધારીઓ. ચલો જઈએ હવે. બહુ જ પવન. વારની હાલત ઓ માય ગુડનેસ, આખું બધું પડ્યો કચરું. બહુ જ વાવાઝોડું ચડ્યું બાપા રે. આખમ તો આમ માટી થઈ જઈએ. બરાબરનો વરસાદ ચાલુ થઈ ગયો. પલળતા જઈશું ઘેર. વરસાદમાં પલળીશું હવે. જબ્બર વરસાદ પડી રહ્યો. સાઈડોમાં થઈને જઈએ તો પલળાય નહીં. બિચારા કાનાજી પલળી જશે અમારે. વાવાઝોડું બહુ જ રે. જબ્બર વરસાદ. બહુ બધો વરસાદ. બહુ વરસાદ પડ્યો જબ્બર. બિચારા કાનાજી પલળી ગયા. હવે જઈએ ઘરે. થોડીક વાર વચ્ચે ઉભો રહેતા, થોડોક ઓછો થયો. ખબર ગયો બહુ જ પણ વરસાદ. અમે આને વરસાદ આવ્યો. હજુ પોકેટ છીએ. હા, હજુ બંધ થતો નથી. 8 વાગ્યા. કેવું વાતાવરણ. વાર ધોઈને ઘેરથી આવ્યા તો કે મસ્ત રીતે ગુંચો થઈ ગઈ. માટી વાર. ઓ માય ગોડ, બહુ વરસાદ. થોડોક બંધ થયો, થોડોક જ નહીં, હજુ ચાલુ છે બરાબર. બધાનું છે ઝાડવા બાડવા બધું તૂટી ગયું. જબ્બર વરસાદ. ઓ બાપા. કાનાજી અમારે ત્યાં તો નવરાની વરસાદમાં, પણ ન્યુયોર્કમાં આવીને વરસાદમાં નહીં લીધું પ્રભુએ.
જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે મોરૈયાની ખીર. ચલો કાનાજી જમવા. કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. કાનાજીને ભોગ ધરાવી દીધો ને હવે હું મલેશિયન પરોઠા શેકું છું ને અહીંયા પનીરનું સબ્જી રેડી થઈ ગઈ હવે મલેશિયન પરોઠા શેકાઈ જાય પછી બધા જમવા બેસી જઈએ. ઓનિયન બી કટ કરી દીધી છે. મસ્ત મજાનું શાક રેડી છે. પરોઠા બધા શેકી દઈએ ને પછી બધા જોડે જમવા બેસી જઈએ. મસ્ત મજાનું શાક ને પરોઠા. ને હવે કાનાજીને ઊંઘાડવાની તૈયારી ચાલુ કરીએ. કાનાજી તો વરસાદમાં પડી ગયા હતા એટલે આવીને પહેલાં કપડાં ચેન્જ કરાયા હતા ને હવે જો અત્તર લગાવી દઈએ એમના બેડમાં ને પછી એમને ઊંઘાડીશું. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः 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 कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गो રાતે આવી ગયા હતા 8 વાગ્યા જેવું પહોંચ્યા હતા અહીંયા ઘરે ને એટલો બધો ન્યુયોર્કમાં તો વરસાદ પડ્યો ને ઘેર આવતા તો તમે પલટી જ જતા પછી આવીને કપડાં બપડા ચેન્જ કર્યા અને પછી જમ્યા અને બધું કર્યું ને 10 વાગે કાનાજીને ઊંઘાડી દીધા ને બધું કામકાજ ડન કરી દીધું હતું ને હવે કરીશું વિડીયોનો એન્ડ. તો ગાઈઝ તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.